સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। દિયોદર તાલુકાના જગવાડા બળાત્કાર કાંડના મુખ્ય આરોપીનો લાંબી માંદગી બાદ મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના જગવાડા ગામે 6 મહિના અગાઉ કુદરતી હાજતે ગયેલ સગીરા ઉપર તેના જ ગામના યુવાન સોમાભાઈ વેલાભાઈ ઠાકોરે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો। તેની જાણ યુવતીના પિતાને થતા ભમરાભાઈ ઠાકોરે આરોપી સોમાભાઈ ઠાકોર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો, જે બાબતે દિયોદર પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને થોડા સમય પછી કાચા કામનો કેદી તરીકે પાલનપુર સબ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો, જેમાં 3 દિવસ અગાઉ આરોપીની તબિયત લથડતા આ બનાવની જાણ આરોપીના પરિવારને કરવામાં આવી હતી, જેમાં તેના પિતા અને અન્ય સંબંધી પાલનપુર સબ જેલ ખાતે પહોંચી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર અપાવવામાં આવી હતી, જેમાં ગત દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજ્યું હતું, જે બાબતે પોલીસ અધિકારી રૂબરૂ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું અને લાશને વાલી વારસદારોને સોંપવામાં આવી હતી। જો કે કયા કારણસર મોત નીપજ્યું તેવા અનેક પ્રશ્નો પરિવારજનોમાંથી ઉઠવા પામેલ છે, જેમાં પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે। આ બાબતે તેના પિતાએ જણાવેલ કે 3 દિવસ અગાઉ મારો દીકરો બીમાર હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેમાં સારવાર અર્થે અમે અમારા દીકરાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જેમાં મારા દીકરાનું મોત નીપજ્યું છે। આમ જગવાડા બળાત્કાર કાંડના મુખ્ય આરોપીનું સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી જવા પામી છે। વેપારી મથક ડીસાની કાયાપલટ કરવા કટિબદ્ધ પાલિકા તંત્રે તાજેતરમાં શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ 10 નવીન માર્ગોનો શુભારંભ કરાવ્યો છે, જેને લઈ વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જો કે શહેરના લાઠી બજારમાં ચાલી રહેલ આરસીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે, ત્યારે પાલિકા તંત્ર માટે આ બાબત તપાસનો વિષય બનવા પામ્યો છે। શહેરને પાકા માર્ગોની સુવિધા મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવીન માર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં શહેરના લાઠી બજારમાં પણ નવીન આરસીસી માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગના કામમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની બૂમરાડ ઉઠી છે। કાંતિભાઈ પટેલ હું બોલું, જે આપણા રોડનો પાસ પૈસા થાય એ પ્રમાણે રોડ બનતો નથી અને કોઈ અહીંયા તપાસ કરવા આવતું નથી। મજૂર લોકો જેમ મન ફાવે તેમ કામ કરી લે છે અને કોઈ આડું અવળું બધતા પણ છે ને કે ગાયો અને ગાડીઓ બધી આમ તેમ દોડ્યા કરે અને ખાડા પડી જાય છે। ના, એમાં કોઈ ગેરરીતિ જેવું કંઈ છે જ નહીં। પ્રોપર પ્રમોશનમાં અને જે ટેકનિકલ નિયમ પ્રમાણે જ કામ થાય, ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ જ થાય છે, પણ પરિસ્થિતિ ત્યાંની એવી છે કે કોઈ ગાડીઓવાળા માણસો કોઈ સાંભળતું નથી। હમણાં જયારે જેસીબીથી રસ્તો તોડીને જયારે રસ્તો બનાવતા હતા ત્યારે રસ્તો બ્લોક કર્યો હતો। શહેરના મધ્યમાં આવેલ લાઠી બજારના આ નવીન માર્ગનું કામ આડેધડ કરવામાં આવી રહ્યું છે, જેમાં રોલર તેમજ લેવલિંગ કામ કરવામાં આવ્યું નથી, તેમજ તકલાદી કામ કરી કોન્ટ્રાક્ટરે રોડના કામમાં ગેરરીતિ કરતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે। આમ ડીસાની કાયાપલટ કરવાની નેમ ધરાવતી પાલિકાની આશા ઉપર લાઠી બજારનો તકલાદી રોડ પાણી ફેરવી રહ્યો હોય, આ બાબતે પાલિકા તંત્રે સતર્કતા દાખવી તે જરૂરી છે। પાલનપુર ખાતે ગત રવિવારે સાંજના સુમારે 3 પોલીસ કર્મીઓએ એક કારના માલિકને જુગાર કેસમાં ફસાવાનો ડર બતાવી ₹43,000ની રકમનો તોડ કર્યો હતો। જોકે તેમના આ કાળા કરતૂતનો ભાંડો ફૂટી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયેલ છે, તો બીજી તરફ કાયદાના રક્ષકો જ ભક્ષકો બનતા તેઓની સામે પ્રજાજનોમાંથી ફિટકાર વરસી રહ્યો છે। દરમિયાન ગત સોમવારે એસઓજી પોલીસે 3 તોડબાજ પોલીસ કર્મીઓને ઝડપી તેમની પાસેથી તોડની રકમ કબજે લેવાઈ હતી। આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકના રાઇટર પસાભાઈ નાઈએ જણાવ્યું હતું કે તોડ કરનારા પોલીસ કર્મીઓ સામે પીએસઆઈ વાય.એમ. બહેલીમે તપાસ હાથ ધરી, જે દરમિયાન ગત રોજ નિસાર અહેમદ પલીજા પાસેથી ₹14,000, નાથુભાઈ પટેલ પાસેથી ₹14,000 અને અનિલભાઈ પટેલ પાસેથી ₹15,000ની રકમ જપ્ત કરાઈ હતી, તેમજ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ નંબર GJ24F6337 પણ કબજે લેવાયું છે। વધુમાં બળજબરીપૂર્વક નાણાં પડાવવાના કેસમાં ઝડપાયેલા 3 પોલીસ કર્મીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરાયા હતા। જોકે તેમની જોડેથી તમામ મુદ્દામાં કબજે કરાયો હોવાથી ન્યાયાધીશે ત્રણેયને પાલનપુર સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા હાલમાં આ તોડબાજ પોલીસો જેલની હવા ખાઈ રહ્યા છે। શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોમાં નાણાંની બચતનો ગુણ ઉતરે અને આ બાળકો મોટા થઈ પોતાની બચતમાંથી પરિવારને મદદરૂપ બને તેવા ઉમદા આશય સાથે આજે ડીસાની ચીમનલાલ હંસરાજભાઈ દોશી પ્રાથમિક શાળામાં શાળાના ગુરુજી ચંદુભાઈ એટીડી દ્વારા નાના ભૂલકાઓને નાણાંની બચત કરવા માટે ગલ્લાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોકે નાના ભૂલકાઓને તેમના પરિવાર તથા સગા સંબંધીઓ દ્વારા પૈસા અપાતા હોય છે અને આ બાળકો આ પૈસાથી વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી નાણાં ઉડાવતા હોય છે, ત્યારે નાના બાળકોમાં બાળપણથી જ
નાણાંની બચત અંગે સમજણ આવે અને આ બાળકો મોટા થઈ નાણાંનો બેફામ ઉડાવ ન કરી દે તે માટે ડીસાની ચિહ્નદોશી પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુભાઈ એટીડી દ્વારા બાળકોને નાણાંની બચત માટે ગલ્લા અર્પણ કરવામાં આવ્યા હતા. પહેલા હું પૈસા વાપરી જતી હતી અને હવે મારી મમ્મી પપ્પા આવશે એ પૈસા હું ભેગા કરીશ અને જો મારા ભણતરનું અને અભ્યાસના પૈસા ભેગા કરીને તેનું સામાન લઈશ અને મારી મમ્મી પપ્પાને મદદ હશે ત્યારે તે પૈસા હું મારી મમ્મીને આલીશ. આ પ્રસંગે નાના ભૂલકાઓએ પણ નાણાંની બચત કરવા સંકલ્પ કર્યો હતો. જ્યારે ગલ્લાનું વિતરણ કરનાર ગુરુજી ચંદુભાઈએ નાણાંની બચતથી આ બાળકો મોટા થઈ પોતાના પરિવારને આર્થિક મદદગાર બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે રહેતા રણાવાસિયા પરિવારના 7 સભ્યોને આજે બપોરે પાણી પીધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી. જોકે ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારના 7 સભ્યોની હાલત લથડી પડતા આ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ઉપર રહેતા રણાવાસિયા પરિવારના સભ્યોને આજે બપોરે પાણી પીધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં લીલાબેન ચેહરભાઈ, મેહુલ ચેહરભાઈ, બલીબેન નટવરભાઈ નાનજીભાઈ, મોતીભાઈ ગોદરભાઈ, વિજયભાઈ બાબુભાઈ અને જીગર નટવરભાઈ રણાવાસિયાની તબિયત લથડી પડી હતી. જોકે ફૂડ પોઈઝનિંગના કારણે આ સભ્યો ભાન ગુમાવતા આ તમામ અસરગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે અમીરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. પાણી પીવા બપોર બેઠો, પાણી પીધા પાસે એવું અસર થવા માંડી. અમને એવું લાગ્યું કે પડી જવા મળ્યો. એના પછી અમે સીધા એમ્બ્યુલન્સ પેલી બોલાવી 108 બોલાવીને સીધા અમીરગઢ લઈ ગયા. અમીરગઢ સાહેબે પૂછ્યું કે શું કાઢવું પાણી પીવાથી થયું હોય, બાકી બીજી ખબર નથી અમને. અને 7 વ્યક્તિ છે. આમ સરોત્રામાં એક જ પરિવારના 7 સભ્યો પાણી પીધા બાદ ખોરાકી ઝેરના ભોગ બનતા તેમના પરિવારજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે દૂષિત પાણી પીવાના કારણે આ સભ્યો ખોરાકી ઝેરમાં સપડાયા હોવાનું મનાઈ રહ્યું છે. પાલનપુરના મીઠીવાવ વિસ્તારમાં આવેલ રબારીવાસ અને વણકરવાસ વિસ્તારમાં વરસાદી તેમજ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય આ વિસ્તારના રહીશોને દૂષિત પાણીના ભરાવાને લઈ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જોકે ગંદકીની સમસ્યાથી ત્રસ્ત આ વિસ્તારના રહીશોએ આ મામલે અનેકવાર પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોર્યું હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે પોતાના વિસ્તારની ગંદકીને દૂર કરવા આજે રહીશોએ પાલિકા કચેરીના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં પાલિકા ચીફ ઓફિસર સમક્ષ પોતાના વિસ્તારની વર્ષો જૂની પાણીના નિકાલ અંગેની સમસ્યાની ધારદાર રજૂઆત કરી હતી. શહેરના મીઠીવાવ વિસ્તારમાં આવેલ રબારીવાસ અને વણકરવાસને જોડતા માર્ગ ઉપર દબાણો થવાના કારણે વરસાદી તેમજ ગટરના પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આ દૂષિત પાણી લોકોના મકાનમાં ઘૂસી રહ્યું હોય સ્થાનિક રહીશોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમજ દૂષિત પાણીનો ભરાવો થવાથી આ વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. જોકે આ મામલે અનેકવાર પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં પાલિકા તંત્રે આ મામલે આળસ દાખવી હતી, જેને લઈ આજે રહીશોને ગંદકીના મામલે પાલિકાના પગથિયા ચડવાની નોબત આવી હતી. જોકે ગટરના દૂષિત પાણીના નિકાલ માટે આજે રબારીવાસના રહીશો પાલિકા કચેરી દોડી આવ્યા હતા, જ્યાં ચીફ ઓફિસર યુડી સિંધાને ધારદાર રજૂઆત કરી પોતાની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી. અમારે પાણીનો કોઈ નિકાલ નથી. પાણી ભરાઈ જાય અને ઘરમાં વળે એવું છે. અને તો વરસાદના પાણી તો ઘરમાં ભરવાય એમ છે, પણ અત્યારે હાલ આ વાપરીએ છીએ એ પાણી પણ જવાનો નિકાલ નથી. અને પછી વરસાદનું પાણી ક્યાં કાઢવું? અને શોષકુઈઓ કરાવીએ તો શોષકુઈઓ ભરાઈ જાય છે. શોષકુઈનો પણ અમારે હવે ખંડાવાનું હેજ ના શોષકુઈઓ બધે શોષકુઈઓ ઠંડાટના કુવા બધા પહેલા પાણી આવ્યું એમાં ભરાઈ ગયા. હવે એ બધા ભરેલા હોય હવે ક્યાં ખોદવા આવે કુવા ખોદવાનું અને કુવા ખોદીએ એટલે જે જગ્યાએ ભરાઈ જાય એ કુવા ખોદવાની બીક લાગે. નીચેથી કઈ જગ્યાએ પોલણ હોય તો નિકાલ કરવાનો છે. જોકે આ મામલે ચીફ ઓફિસરે આ વિસ્તારની સમસ્યા અંગે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ ગંદકી અટકાવવા મામલે દરેક રહીશોએ ખાડા કુવામાં જતા દૂષિત પાણીનો નિકાલ કરવા અનુરોધ કર્યો હતો. પાલનપુર નગરપાલિકા વિસ્તારના મીઠીવાવ પાસેના રબારીવાસમાંથી આજે રહીશો તેમને વરસાદી પાણીના નિકાલ અને ઘર વપરાશના પાણીના નિકાલ માટે રજૂઆત માટે અત્રે આવેલ. અમારી એમને એક વિનંતી એ હતી કે ઘર વપરાશના પાણી માટે જો કોઈ ગટર વ્યવસ્થા ના હોય તો હાલ તેઓએ જે
ગાજરું માટેના શોષ ખાડા બનાવેલા છે તે શોષ ખાડામાં જો પાણી જવા દે દરેક રહીશ તો આ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. અને રહી વાત વરસાદી પાણીના નિકાલની, અને 2 દિવસમાં સ્થળ મુલાકાત કરીને યોગ્ય તે નિકાલ કરવા બાંયધરી આપી છે. આમ ગંદકીના મામલે આજે મીઠીવાવ વિસ્તારના રહીશોએ પાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ ગંદકી મામલે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપતા આ વિસ્તારની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તેવા અણસાર જોવા મળ્યા હતા. વેપારી મથક ડીસામાં વાહનોની તેજ રફતારના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોને ભારે નુકસાન વેઠવાની સાથે હોસ્પિટલના બિછાને સારવાર લેવાની ફરજ પડી છે. તેમ છતાં વાહનોની રફતારમાં કોઈ ઘટાડો થતો નથી, જેના બાપે ડીસામાં એક બાદ એક અકસ્માતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જે વચ્ચે આજે ડીસાના પાટણ હાઈવે ઉપર ઓવરટેક કરવા જતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ડીસાના પાટણ હાઈવે ઉપર આજે બપોરે શુભમ પાર્ટી પ્લોટ નજીક એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાછળ આવતા બાઇકે ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બાઇક ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકોને હાથ પગ અને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા લોકોની મદદથી આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સરહદી બનાસકાંઠામાં ઉનાળાની ઋતુએ પોતાનું સ્થાન જમાવી દીધું છે, જેના કારણે બપોરના સમયે આકાશમાંથી શરીર દઝાડતી ગરમી વરસતા લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. જોકે પાલનપુર શહેરમાં પણ બપોરે ગરમીના કારણે બજારો સુમસામ બની રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા બાગ બગીચા સહિત ઠંડા પીણા અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. જોકે ઉનાળાની ગરમીમાં બાગ બગીચા લોકોને રાહત પૂરી પાડતા હોય છે. પાલનપુરમાં પણ લોકો માટે વિવિધ સ્થળે 3 બગીચા બનાવવામાં આવ્યા છે અને તેની દેખભાળ સેવાભાવી સંસ્થાઓ કરી રહી છે. પરંતુ આ બગીચા દિવસ દરમિયાન બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈ બપોરના સમયે ખરીદી અર્થે આવતી ગ્રામીણ પ્રજાને આ બગીચાનો લાભ મળી શકતો નથી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ કૈલાસ વાટિકા, સિમલાગેટ વિસ્તારનો ચમનબાગ તેમજ ડીડી રોડ ઉપર આવેલ જહાંઆરા બાગ જે શહેરની એક શોભા ગણાય છે, આ 3 બાગ માત્ર સાંજના સમયે જ ખોલવામાં આવે છે, જ્યારે દિવસ દરમિયાન આ બગીચાના દરવાજા ઉપર તાળાબંધી જોવા મળે છે. જો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત પૂરી પાડી શકે તેવા શહેરના 3 બગીચા દિવસે બંધ રહેતા હોય લોકોમાં નિરાશા જોવા મળે છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોની સવલત માટે આ બગીચા ખુલ્લા મૂકવામાં આવે તેવી માંગ આમ પ્રજામાં ઉઠવા પામી છે. પાલનપુર સિટીમાં ગરમી બહુ વધી રહી છે અને પાલનપુર સિટીના ગરમીના કારણે અત્યારે 3 બગીચા છે પાલનપુર. એક તો ચમનબાગ, પછી બાલવાટિકા અને એક જહાંઆરા બાગ. જો આ બગીચા સાંજે ઓપન કરે છે, એવા જો દિવસે ખુલતા હો તો લોકોને બહુ રાહત મળે અને ઠંડકમાં લોકો અહીંયા બેસી શકે બગીચા. બસ અમારી એ જ છે કે અહીંયા દિવસે બગીચા પણ ખોલવામાં આવે અને લોકોને રાહત મળે. પાલનપુરમાં 3 બગીચા છે, જે પાલનપુરમાં પહેલો આપણે ચમનબાગ છે, બીજું જહાંઆરા બાગ છે, જે કૈલાસ વાટિકા છે. તેથી લોકોને બહુ ઉનાળામાં બહુ તકલીફ પડે છે. આ 3 બગીચાને ખોલવા જોવા જોઈએ, દિવસે ખોલવા જોઈએ અને બધાને આરામ મળવું જોઈએ. પાલનપુરમાં આમ પ્રજા માટે બનાવવામાં આવેલ બગીચા ઉનાળા દરમિયાન દિવસભર ખુલ્લા રાખવા માટે આ બગીચાઓનું સંચાલન કરતી સેવાભાવી સંસ્થામાં આ મામલે યોગ્ય નિર્ણય લઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત પૂરી પાડે તે ઇચ્છનીય છે. સામાન્ય રીતે કાશ્મીરની ઘાટીઓમાં થતી કેસરની ખેતી ઠંડા પ્રદેશમાં થતી હોય છે, પરંતુ રણ પ્રદેશ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ખેડૂતે 1 વીઘા જમીનમાં કેસરની ખેતી કરવાનો પ્રયોગ કર્યો છે અને તેમને સફળતા પણ મળી છે. ખેતરમાં લહેરાતો આ પાક રાયડાનો નહીં પણ કેસરનો પાક છે. માનવ શરીર માટે અત્યંત ગુણકારી એવા આ કેસરનું ઉત્પાદન આમ તો હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં થતું હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરવાનું ન માત્ર મન બનાવ્યું, પરંતુ તેમણે ખેતરની 1 વીઘા જમીનમાં રાજસ્થાનથી કેસરની બી લાવી વાવેતર પણ કરી નાખ્યું. નવેમ્બર માસમાં વાવેતર કર્યા બાદ અત્યારે આ કેસરના છોડ પર ફૂલ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 26,000 રૂપિયાની કિંમતના 1600 જેટલા કેસરના બીજ લાવીને વાવેતર કરનારા આ ખેડૂતના લગભગ 1300 જેટલા બીજ સફળ થયા છે અને અત્યારે તેમના ખેતરમાં કેસરનો પાક લહેરાઈ રહ્યો છે. ડીસાના આ ખેડૂતનું નામ છે નેમાજી દેવડા. નેમાજી ખેતીમાં અવનવા પ્રયોગ કરવા માટે જાણીતા છે અને અગાઉ એકવાર તેઓ રાજસ્થાનના ઝાલોર ગયા હતા અને ત્યાં તેમણે એક ખેતરમાં કેસરનો પાક જોયો હતો. બાદમાં નેમાજીએ પણ પોતાના ખેતરમાં કેસરની ખેતી કરવાનું મન બનાવી લીધું અને રાજસ્થાનથી કેસરના બીજ લાવી તેમના ભાખર ખાતેના ખેતરની 1 વીઘા જેટલી જમીનમાં કેસરની ખેતી કરી. રાજસ્થાનના એક ખેતરમાંથી પ્રેરણા લઈ આવેલા આ ખેડૂતને શરૂઆતમાં ડર હતો
કે આટલી મોંઘી કિંમતના બિયારણની ખરીદી કરીને વાવેતર કર્યા બાદ સફળ થશે કે કેમ, પરંતુ ડીસાની પડતી કાતિલ ઠંડી આ ખેડૂત માટે આશીર્વાદરૂપ થઈ હતી અને કેસરના છોડ ધીરે ધીરે વિકસિત થવા લાગ્યા. કેસરના છોડ વિકસિત થયા બાદ હાલ છોડ પર કેસરનો પાક લહેરાઈ રહ્યો છે. અત્યારે બજારમાં કેસરની કિંમત ખૂબ જ ઊંચી છે, ત્યારે નેમાજીને આ વાવેતર બાદ સારો એવો આર્થિક ફાયદો થાય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ આટલા ફાયદામાં નેમાજી માટે એક સમસ્યા એ પણ છે કે કેસરના પાકનું વેચાણ ક્યાં કરવું. પરંતુ નેમાજીનું માનવું છે કે જિલ્લાના અન્ય ખેડૂતો પણ જો બનાસકાંઠા જિલ્લામાં કેસરની ખેતી કરવાનો પ્રયાસ કરે તો તેમને પણ સફળતા મળી શકે તેમ છે. ડીસાના આ પ્રગતિશીલ ખેડૂતે કરેલી કેસરની ખેતીથી આસપાસના ખેડૂતો પણ પ્રભાવિત થઈ ગયા છે અને નેમાજીના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે. નેમાજી દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખરેખર એ સાબિત કરી બતાવે છે કે ડીસામાં પણ કેસર જેવી ખેતી શક્ય છે. તે આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. આમ તો હું વર્ષોથી ખેતી કરું જ છું, મારા બાપ દાદા કરતા હું બી કરું છું ને મારે પ્રયોગ ખેતીના બહુ શોખ છે. બનાસકાંઠા જિલ્લો આમ તો ખરેખર સૂકો ભટ્ટ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અવનવા પ્રયાસો કરી રહ્યા છે. આમ જ એક અમારા જ ગામના નેમાજી ડુંગરાજી દેવડાએ કેસરની ખેતીનો પ્રયાસ કર્યો છે. ખરેખર કેસરની ખેતીનો પ્રયાસ કરતા કેસરની ખેતી કરવામાં એ સફળ થયા છે અને અત્યારે દેખાઈ રહ્યો છે કે આખું ખેતર લાલ ઘૂમ થઈ ગયું છે કેસરના કારણે. ખરેખર કેસરનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે એ વાત પુરવાર થઈ ચૂકી છે. ખેતીમાં હંમેશા નીત નવા પ્રયોગો કરનારા ડીસા તાલુકાના ખેડૂતોએ બાગાયતી ખેતી બાદ હવે કેસર જેવી આયુર્વેદિક ખેતીમાં પોતાનો કસબ અજમાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે માનવ શરીરમાં લાલાશ લાવનાર કેસર ખેડૂતોના ચહેરા પર લારી લાવી શકે છે કે કેમ? અવનવી ખેતી કરવા ટેવાયેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતીની સફળતા બાદ કેસરની ખેતી પર કસબ અજમાવી રહ્યા છે. ડીસા તાલુકાના ભાખર ગામના એક ખેડૂતે પોતાની 1 વીઘા જમીનની અંદર કેસરની સફળતાપૂર્વક ખેતી કરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદર તાલુકાના ચગવાડા ગામના બહુચર્ચિત બાળ કારખાના આરોપીનું સારવાર દરમિયાન અમદાવાદમાં નીપજ્યું મોત. સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી પાલનપુરની સબ જેલમાં ધકેલાયો હતો. અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે એક જ પરિવારના 7 સભ્યો ખોરાકી ઝેરની અસરમાં સપડાયા. ફૂડ પોઈઝનના અસરગ્રસ્તો પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મેળવી રહ્યા છે સારવાર. પાલનપુરની મીઠીવા વિસ્તારના રહીશોએ ગટરના દૂષિત પાણીના નિકાલ મામલે ખખડાયા પાલિકા કચેરીના દ્વાર. રબારીવાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ફેલાય ગંદકીનું સામ્રાજ્ય. રણ પ્રદેશ ધરાવતા સરહદી બનાસકાંઠામાં કેસરની ખેતી. હા, આ વાત સાચી છે. ખેતીમાં નીત નવા પ્રયોગ કરતા ડીસા પંથકના ખેડૂતે કેસરની ખેતીમાં અજમાવ્યો પોતાના હાથનો કસબ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.